ગુજરાતમાં સર્જાયેલી વરસાદી તારાજીનો મુદ્દો રાજ્યસભામાં ગુંજ્યો। શક્તિસિંહ ગોહિલે 0 અવર્સમાં ઉઠાવ્યો ગુજરાત પૂરનો મુદ્દો। ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા। વરસાદને કારણે જનજીવનને માઠી અસર પહોંચી। ભારે વરસાદને કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો। ભ્રષ્ટાચારને કારણે ચોમાસા પહેલા ડ્રેનેજનું કામ યોગ્ય રીતે ન થયું। ગુજરાતમાં આડેધડ બાંધકામો ખડકી દેવાથી પાણી નિકાલની જગ્યા ન રહી। ગુજરાતમાં પૂર પ્રભાવિત લોકો માટે ભાજપ સરકારે કંઈ કર્યું નથી તેવું શક્તિસિંહ ગોહિલે કહ્યું। गुजरात के नगरों की हालत पूरी तरह से खराब है और इसकी वजह यह है उपसभापति महोदय कि जो स्ट्रॉम ड्रेनेज वाटर का हर साल मॉनसून से पहले काम होना चाहिए वहां भय मुक्त भ्रष्टाचार हो रहा है, भय मुक्त भ्रष्टाचार। और इसीलिए जो स्ट्रॉम ड्रेनेज का बारिश के पानी का निकाल का जो काम होना चाहिए वो हो ही नहीं रहा है। नेचुरल वे में पानी जो बाहर निकलना चाहिए, ऑनरेबल सुप्रीम कोर्ट एंड हाई कोर्ट हैज टाइम एंड अगेन सेड कि इसमें कहीं रोक नहीं होनी चाहिए। गुजरात में ऐसी जगहों पे आशीर्वाद है उन सत्ताधीशों के कि वो जगह जो है उसके ऊपर अनऑथोराइज्ड कंस्ट्रक्शन बन गए हैं तो नेचुरल वे में पानी निकल नहीं सकता है। શક્તિસિંહના પ્રહાર પર ભાજપનો પલટવાર। ભાજપના પ્રવક્તા હિતેન્દ્ર પટેલે શક્તિસિંહ પર નિશાન તાક્યું અને આરોપ લગાવ્યો કે 6 વર્ષે શક્તિસિંહને કેમ ઘેડ પંથક યાદ આવ્યો। તેઓ કોંગ્રેસને ખોટી રાજનીતિ નહીં કરવાની સલાહ આપી। મારે શક્તિસિંહભાઈને પૂછવું છે કે છેલ્લા 6 વર્ષથી આપ રાજ્યસભાના સાંસદ છો, અત્યારે જ આપને ઘેડ વિસ્તાર યાદ આવ્યો, અત્યારે જ આપણને વોટર લોગિંગ યાદ આવ્યું। આપની પાર્ટીના અનેક સાંસદો પણ વર્ષો સુધી કેન્દ્રમાં સાંસદ તરીકે, રાજ્યસભામાં સાંસદ તરીકે રહી ચૂક્યા છે। એક પણ વ્યક્તિએ ઘેડની બાબતમાં કે વોટર લોગિંગની બાબતમાં ક્યારે પણ કોઈ પ્રશ્ન કર્યો હોય તો પબ્લિક ડોમેનમાં મૂકવા માટે વિનંતી છે।